सावधान। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं सतीर्थवीर प्रभु का जग में प्रवर्ते निज तत्व बोध पाकर सब लोक हर्षे दुर्भावनान आवे मन में कदापि निर्विघ्न निर्विकारी आराधना प्रवर्ते। વિગત કેટલા દિવસોથી લોકડાઉન ચાલી રહ્યું છે અને આ લોકડાઉન દરમિયાન ઓનલાઈન શિબિર જેવું આ સુંદર આયોજન અનેક જગ્યાએ ચાલી રહ્યું છે। પહેલાં બધા કહેતા હતા જોબ કરવાવાળા કે બિઝનેસ કરવાવાળા કે સ્વાધ્યાય કરવા માટે અમારી પાસે સમય નથી, અને હવે એવી પરિસ્થિતિ છે કે ઘરે બેઠા તમે જેટલો સ્વાધ્યાય કરી શકો અને અનેકો વિદ્વાનોના પ્રવચનોનો લાભ લઈ શકો એટલો તમારી પાસે આ સુંદર સમય છે, અને આ સમયને તમે આ સ્વાધ્યાયની અંદર લગાવો। કારણ કે મોટા પંડિતજીનું એક બહુ સુંદર વાક્ય છે, समय की कीमत करो और समयसार को पाओ। यदि समय को बर्बाद करोगे तो समय तुम्हें बर्बाद कर देगा। આવી મોટા પંડિતજીના બહુ સુંદર સૂક્તિ વચનો છે। આપણે અનેકો વિદ્વાનોના પ્રવચનોનો લાભ લઈ રહ્યા છે। એની અંદર આપણે હવે જે વિષય પર ચર્ચા કરવાની છે એ પહેલાં એક પ્રશ્ન કરવા માંગુ છું કે ભોજનની થાળીમાં તમને કઈ વસ્તુ વધારે પસંદ છે? કઈ વસ્તુ પીરસવામાં આવે કે જે તમને પસંદ છે? તો બધાની અલગ અલગ પસંદ હશે। કોઈને નમકીન, કોઈને ગળ્યું, કોઈને તીખું, તો કોઈને ઘી પસંદ હોય। તો આ બધાની અલગ અલગ ચોઈસ છે। જો એ જ વસ્તુ ભોજનની અંદર તમને પીરસવામાં આવે અને બીજું કંઈ જ પીરસવામાં ના આવે તો ચાલશે કે નહીં ચાલે? કારણ કે ભોજનની અંદર જો એક જ વસ્તુની અધિકતા હોય અને અતિ થઈ જાય તો એ વસ્તુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે। એવી રીતે જીનાગમના અનેક અંગો છે, જો એક જ અંગને મુખ્ય કરી દઈએ અને અન્યનો નિષેધ કરી દઈએ તો પણ એ કાર્યકારી નથી। વર્તમાન પેઢીને આપણે જોઈએ તો પિતાજી માતાજીને દાદાજીને બધાને ધર્મમાં રુચિ છે, સ્વાધ્યાય કરે છે, ગુરુદેવશ્રીના પ્રવચનો પણ સાંભળે છે, પરંતુ દરેક માતા પિતાનો પ્રોબ્લેમ એ છે કે છોકરાઓને રુચિ કઈ રીતે જગાડીએ, કઈ રીતે એમને ધર્મથી જોડીએ। કારણ કે જો તમને સંસ્કૃતિનો ખ્યાલ નહીં હોય, આપણું જૈન ધર્મ શું છે, જૈન એટલે કોણે કહેવાય, જૈનનું જ્યારે મહત્ત્વ ખબર નહીં હોય તો કઈ રીતે એ ધર્મમાં લાગે? કારણ કે યુવા પેઢીની અંદર પણ તમે જુઓ તો આજકાલના જે વાતાવરણની અંદર એમને મોજ શોખ અને બહારની આ બધી પાંચ ઇન્દ્રિયના વિષયો જે છે એ ખૂબ જ એટ્રેક્ટ કરે છે, અને એમાંથી આ જીવને આ ધર્મમાં લગાડવો એટલે એવું છે કે તુફાનને રોકીને બીજી બાજુ ડાયવર્ટ કરવું। તો પણ આપણે ચર્ચા કરીએ, કારણ કે તમે એક રીતે બી જુઓ કે એક કાલવાચી વક્તા હોય છે। ગુરુદેવશ્રીના સમયે એવું હતું કે પહેલાંથી જ બધા ધર્મમાં રુચિવંત હતા। સાથે સાથે કહીએ તો સ્વાધ્યાયની ત્યારે રુચિ ન હતી, કારણ કે કોઈ તત્વજ્ઞાન કે આ તત્વજ્ઞાનની વાતો આ જે વર્તમાનમાં ચાલી રહી છે, જેટલું સ્વાધ્યાયને શિબિરોનું આયોજન થઈ રહ્યું છે એવું પહેલાં નહોતું। અને પછી એ સમયે ક્રિયાકાંડ, વ્રતાદિનું, ઉપવાસ આદિનું મહત્ત્વ અને એની અંદર જ ધર્મ માનવું એવું ચાલતું હતું। અને પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ભવ પછી ગુરુદેવશ્રીએ આ ક્રિયાકાંડમાં ફસાયેલા અને એમાં ધર્મ માનતા જીવોને વાસ્તવિક ધર્મ શું છે એ ધર્મનો પરિચય જો કરાયો હોય, આત્મા બોલતા શીખવાડ્યું હોય તો એ પૂજ્ય ગુરુદેવશ્રી છે। તો આ ગુરુદેવશ્રીના સમયે તો બધા
જૈનાચરણથી પરિચય હતા અને જૈનાચરણનું પાલન પણ કરતા હતા, પરંતુ વર્તમાન પરિપ્રેક્ષમાં જોઈએ તો અધ્યાત્મની ઊંચી વાત તો કરીએ છે, અધ્યાત્મના ગીત તો ગાઈએ છે, સાથે સાથે આપણા જીવનની અંદર જોઈએ તો આપણા જીવનમાં વાત તો ઊંચી ચાલે છે કે હું તો ભગવાન આત્મા છું, અને આચરણ જુઓ તો ભગવાન આત્મા કહેવાવાળા બજારમાં હોટલોમાં ખાય છે, અને બહારમાં આપણે ચર્ચા કરીશું કે કેવું આચરણ હોવું જોઈએ. તો આ પ્રકારે જૈન ધર્મ જે છે એ પ્રયોગ છે. એક તો અંતરંગ પ્રયોગ તો જે છે કે હું આત્મા છું એવો અનુભવ કરવો, એ તો અંતરંગ પ્રયોગ છે, અને જેને એવો અનુભવ થયો છે અને એના જીવનની અંદર વ્યવહાર કેવો હોય છે એની આપણે ચર્ચા કરીશું. જે શ્રાવકાચાર આદિ ગ્રંથોમાં શ્રાવકના આચરણનું વર્ણન કર્યું છે કે એ શ્રાવક કેવો હોવો જોઈએ. શ્રાવક એટલે કે શ્રદ્ધાવાન, વિવેકવાન અને ક્રિયાવાન. તો એની શ્રદ્ધા કેવી હોવી જોઈએ કે સાચા દેવ શાસ્ત્ર ગુરુ છે એના સિવાય બીજે ક્યાંય પણ શ્રદ્ધા ન હોવી જોઈએ. વિવેકવાન કે એના હરેક કાર્યની અંદર વિવેક મોજૂદ હોવો જોઈએ, કારણ કે વિવેક વિનાની ક્રિયા બધી નિરર્થક છે. તો આપણે પણ જે ક્રિયા કરીએ છીએ, દેવ દર્શન ઇત્યાદિ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, તો એમાં જો વિવેક નહીં હોય, પ્રયોજન શું છે એ ખ્યાલ નહીં હોય તો એ નિરર્થક છે. ને ક્રિયાવાન કે ક્રિયા પણ એની જિનાગમ અનુકૂળ હોય છે. તો એવી આપણે આ જૈન સદાચાર એ વિષય પર આપણે ચર્ચા કરવાની છે. પહેલાં આપણે જોઈએ કે જૈન કોણે કહેવાય. જૈન એટલે કે લોકોને લાગે કે ભાઈ મારું બર્થ જૈન ધર્મમાં થયો છે એટલે હું જૈન છું, જીન મંદિર જઈએ છે એટલે જૈન છું, બીજી રીતે કહીએ તો નેમ પ્લેટ ઉપર નામ લખેલું છે જૈન એટલે જૈન છું. પરંતુ વાસ્તવમાં જૈન કોણે કહેવાય? મારો પ્રશ્ન એ છે કે જૈન કઈ ગતિમાં હોય? જૈન જે છે એ કઈ ગતિમાં હોય? વિચારવા જેવું છે, પરંતુ અત્યારે વિચારીને પ્રશ્ન કરીએ એવો સમય છે નહીં. તો જૈન કઈ ગતિમાં હોય એ મારો પ્રશ્ન છે. તો દરેક વિચારતા હશે કે ભાઈ મનુષ્ય ગતિમાં હોય, મનુષ્ય ગતિની અંદર તો જૈનનો વ્યવહાર હોય છે, પરંતુ નહીં. જૈન એ ચારે ગતિમાં છે. ગોપાલદાસજી બરૈયાજી તમે જુઓ તો એમને જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં લખ્યું છે કે જૈન કોણે કહેવાય કે જેટલા અંશમાં સમ્યક દર્શન અર્થાત આત્માની શ્રદ્ધા થઈ એટલા અંશમાં જૈનપણું પ્રગટ થયું. બીજી રીતે કહીએ તો મોટા પંડિતજીએ એક બહુ સુંદર પદ્ય રચના લખી છે જેનું નામ છે સચ્ચા જૈન. તો સચ્ચા જૈનમાં એમને પહેલી લાઈનમાં જ લખ્યું છે, જેને આપણે ગુજરાતી અનુવાદમાં કરીને એનું વાંચન કરું છું. જ્ઞાની જૈન તેણે કહીએ આત્મ તત્વની હારે જે મેનું તેમ જાણે તત્વોને જ્ઞાયકમાં ચિત્ત ધારે જે સાચા દેવ શાસ્ત્ર ગુરુવરની પરમ પ્રતીતિ લાવે જે જ્ઞાની જૈન તેણે કહીએ આત્મ તત્વની હારે જે. હવે બોલો જૈન કઈ ગતિમાં હોય? કે ચારે ગતિમાં. જ્ઞાની તો જૈન તેને કહે. જ્ઞાની જૈન કોણે કહે છે? કે જે આત્મ તત્વ નિહારે કે આત્માના દર્શન કરે તેને જ્ઞાની જૈન કહે છે. તો આત્માના દર્શન કરવા વાળાને જૈન કહેવાય. બાકી આ નામધારી કે બાય બર્થ હોય એને જૈન ના કહેવાય. તો જૈન સામાન્ય રીતે વાત કરીએ, પરમાર્થ રીતે તો વાત એ થઈ કે આત્માના અનુભવ જેટલા અંશમાં થયો એટલા અંશમાં જૈન. પરંતુ જૈન કલ્ચરમાં કે જૈન ધર્મમાં આપણો જન્મ થયો છે, જૈન કુળમાં જન્મ થયો છે. તો આ જૈન કુળમાં જન્મ થયો તો એક જૈનના લક્ષણ કે જૈન
ઓળખાય કઈ રીતે? તમે લોકોએ જોયું હશે કે તમે ટ્રેનની અંદર સફર કરતા હોય અને સાંજે 5 વાગે ટ્રેનમાં તમારું ટિફિનનો ડબ્બો ખુલે અને તમે ત્યારે ભોજન કરો તો સામે બેસેલા જે બી વ્યક્તિ હશે એ શું કહેશે? તમે જૈન છો? તમે સ્ટેશન પર યા તો તમારી પાસે જે પાણી હોય એ પાણીને ગળણાથી ગળો અને પાણી ગળેલું પીવો તો સામેવાળો વ્યક્તિ શું કહેશે? કે તમે જૈન છો? તો એટલો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જૈન બહારમાં કઈ રીતે ઓળખાય છે, અને મિનિમમ તો આટલું જૈનની અંદર હોવું જ જોઈએ કે જેની ઓળખાણ જૈન બહારમાં થાય છે જૈન તરીકે. કે જૈનના 3 લક્ષણ છે, એકદમ બેઝિક છે કે એ તો હોવા જ જોઈએ. કારણ કે આપણો વિષય જે ચાલી રહ્યો છે અને આપણે સ્ટાર્ટ કર્યો છે એ છે જૈન સદાચાર. તો જૈનનો અર્થ મેં કર્યો કે જે આત્માના દર્શન કરે એ જૈન, આત્મ તત્વ નિહારે જો. હવે બીજો શબ્દ છે સદાચાર. સદ પ્લસ આચાર. સદ એટલે કે સદ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કર્યા પછી જે એનું બહારમાં વ્યવહારિક આચરણ હોય એને કહેવાય આચાર. સદ પ્લસ આચાર એટલે કે સદાચાર. આ સદાચાર આપણે જોઈએ તો સદાચાર ક્યારે આવે? કે જીવનમાં જ્યારે કંઈ લક્ષ્ય હોય, ગોલ હોય ત્યારે એ સદાચાર આવે છે. જેમ ટ્રેનમાં 3-4 નવયુવક જતા હોય તો ગમે તે સ્ટેશન આવે ત્યાં ઉતરી જાય, ચડી જાય, બજારનું ખાનપાન કોઈ બી વસ્તુ ખાઈ લે, ભક્ષ વિવેક નહીં, અને એ રીતે એ ટ્રેનમાં સફર કરે છે. પરંતુ અત્યારે જે બિઝનેસ કરતો વ્યાપારી હોય અને સાથે કેશ લઈને આવતો હોય, પાર્ટીએ પેમેન્ટ આપ્યું હોય લઈને આવતો હોય, હવે એ વ્યાપારી ટ્રેનની અંદર સફર કઈ રીતે કરશે? કે એની પાસે આ રીતે કેશ છે તો એ કોઈ પણ સ્ટેશન પર ઉતરશે નહીં, કોઈ પણ સ્ટેશન પર ચડશે નહીં. આ રીતે એક જ પોતાની જે બર્થ છે ત્યાં એ ધનની સુરક્ષા માટે એલર્ટ રહીને ત્યાં આગળ એ બેસશે, અને એ આરામ બી કરશે તો પણ એની દ્રષ્ટિ તો એ ધન પર રહેશે કે ગમે તે રીતે એ ધનની સુરક્ષા કરે. તો આ આચરણ કે આ એલર્ટનેસ કઈ રીતે આવી? કે એને લક્ષ્ય હતું. આપણે બીજા દ્રષ્ટાંતથી જોઈએ કે આજકાલ જે બધા ભણતર ચાલે છે એની અંદર જ્યારે લાસ્ટ યર હોય છે તો એની અંદર કેમ્પસ સિલેક્શન થાય છે. તો કેમ્પસ સિલેક્શનમાં જેને જોબ મળવાની હોય અને એને લાગે છે કે મારા સારા પર્સન્ટેજ આવશે અને મને સારી એવી કંપનીમાં જોબ મળશે, તો એ કેમ્પસ સિલેક્શનનો અભિલાષી યા તો ઉમેદવાર કહીએ તો એનું લક્ષ્ય એ જોબ કરવાનું છે. તેનું આચાર વિચાર કે આચરણ, એનું બોલવાનું કેવી રીતે થઈ જશે કે એનું યોગ્ય જ હશે. જેમ LICનો જે LIC વેચવાવાળા જે હોય છે, LICનો જે જોબ કરે છે, સેલ્સમેન હોય છે LICનો, એ LICનો ડ્રેસ કેવો હોય? LICના સેલ્સમેનનો એ LICના સેલ્સમેનની ભાષા કેવી હોય? કે એના જેવી હોય. હવે LICનો સેલ્સમેન હોય અને બીજો કોકા-કોલા કે બીજી કોઈ કંપનીનો પ્રચાર કરે એવું જોવા મળે છે? કે એવું જોવા નથી મળતું. કારણ કે એવી રીતે જે કંપનીમાં એ જોબ કરે છે એ એનો જ પ્રચાર કરે છે. એવી રીતે આપણે સર્વજ્ઞ દેવની કંપનીના છે, સર્વજ્ઞ દેવે બતાવેલા માર્ગ પર ચાલવાવાળા છે, તો આપણો આચાર વિચાર કેવો હોવો જોઈએ? કે એમને બતાવ્યો છે જેમ કંપનીમાં જે રૂલ હોય છે એ એના જે જોબ કરવાવાળા અધિકારી હોય છે એ રૂલને ફોલો કરે છે. એમ આપણે સર્વજ્ઞ દેવની કંપનીના અંદર છીએ તો આપણે પણ સર્વજ્ઞ દેવે જે બતાવ્યું છે એ પ્રમાણે આપણું જીવન, એ પ્રમાણે આપણું આચરણ હોવું જોઈએ. એ તો હોવું જ જોઈએ. સાથે સાથે કહું કે બાળકને જ્યારે તમે પ્લે ગ્રુપમાં પણ મોકલો છો, જુનિયર KG સિનિયર KGમાં પણ મોકલો છો, તો એ બાળક પણ ત્યાં રહેતા રહેતા ડિસિપ્લિન શીખી જાય છે. ત્યાંનું જે ડ્રેસ કોડ હોય છે એ પહેર્યા વગર એ જાય તો ચાલે કે ના ચાલે? કે ના ચાલે. કે એ ડિસિપ્લિનનું પાલન કરે જ છે. એવી રીતે આપણા જૈન ધર્મની અંદર સદાચાર, જૈન સદાચારમાં શું ડિસિપ્લિન છે, શું પાલન કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું નહીં ખાવું જોઈએ, એવા અનેક વિષયો પર આપણે ચર્ચા કરવાની છે.
આજે સૌથી પહેલાં આપણે જેની ચર્ચા કરવાની છે, જે હમણાં મેં વાત કરી હતી કે જૈનનું લક્ષણ, કે જૈન જે રીતે બહારમાં ઓળખાય છે એ મિનિમમ હોવું જોઈએ. તો 3 લક્ષણ છે એના. સૌથી પહેલું લક્ષણ તો એ છે કે પ્રતિદિન ભગવાનના દર્શન કરવા. તો એ કયા ભગવાનના દર્શન કરવા? કે જે સાચા વીતરાગી છે એ ભગવાનના દર્શન કરવા જીન મંદિરની અંદર. તો આ આપણી અંદર પહેલામાં પહેલું લક્ષણ જે જૈનનું છે એ છે પ્રતિદિન દેવ દર્શન. તો પ્રતિદિન દેવ દર્શન તમે બધા કરતા જ હશો, છતાં પણ જે ન કરતા હોય એ આ વાત પર વિશેષ ધ્યાન આપે. કારણ કે આંખો આ જે મળી છે એ પ્રાતઃકાલ ઉઠીને દૂરદર્શન કરવા માટે નથી મળી. દૂરદર્શન એટલે કંઈ સમજી ગયા હશો બધા, કે ટીવીના દર્શન કરવા માટે નથી મળી. પ્રાતઃકાલ ઉઠી ગયા અને ટીવી ઓન કરી દીધું એના માટે નથી મળી. આ આંખો મળી છે એ જિનેન્દ્ર ભગવાનને નિહાળવા માટે મળી છે. કારણ કે આંખોનું મળવું એ પુણ્યનો ઉદય છે. પુણ્યના ઉદયથી આંખો મળે છે અને આ આંખોથી જિનેન્દ્ર ભગવાનના દર્શન મળવા એ મહાપુણ્યનો ઉદય છે. આ કાન મળ્યા છે તો એ કાનનું મળવું એ પુણ્યનો ઉદય છે, પરંતુ આ કાનથી જીનવાણીનું શ્રવણ કરવું એ મહાપુણ્યનો ઉદય છે. આ પગ મળ્યા છે એ પુણ્યનો ઉદય છે, અને આ પગ હોટલની તરફ જાય પાપ ભાવ છે, અને આ પગ જીન મંદિરની તરફ જાય, તીર્થયાત્રાની તરફ જાય એ મહાપુણ્યનો ઉદય છે. આની વિશેષ ચર્ચા આપણે આગળ કરીશું. તો પ્રતિદિન દેવ દર્શન, જિનેન્દ્ર ભગવાનના દર્શન એ મસ્ટ એન્ડ ફર્સ્ટ કાર્ય છે. હું 35 વર્ષના સુધીના નવયુવક જે છે એમની તરફ ઇશારો કરવા માંગુ છું કે જો તમે પ્રાતઃકાલ દેવ દર્શન નહીં કરો અને તમારા જીવનમાં જ આ નહીં હોય તો તમે તમારા બાળકોની અંદર પણ આ વસ્તુ નહીં લાવી શકો. કારણ કે પોતે જ સવારે વહેલા ના ઉઠતા હોય તો બાળકોની પાસે કેવી રીતે એક્સપેક્ટ કરી શકો? કારણ કે બાળકો પણ માતા પિતાને જોઈને શીખે છે કે માતા પિતા જે રીતે બિહેવ કરે છે, જે રીતે બોલે છે. જો રોજ મંદિરે જતા હોય માતા પિતા, તો બાળક પણ એમની સાથે જતાં જતાં એ બાળક પણ પ્રતિદિન દેવ દર્શન કરતાં શીખી જાય છે. અને રોજ તમે પ્રતિદિન પ્રક્ષાલ કરતા હો તો બાળક પણ કરે છે. જો તમે સવારના ઉઠીને પ્રક્ષાલ નહીં કરો, ભગવાનનો અભિષેક નહીં કરો, તો એ સમય તમે બીજું કોઈ કામ કરતા હશો. તો શું કામ કરતા હશો? જો તમે ઉચ્ચ કાર્ય નહીં કરો તો નીચ કાર્ય કરવું પડશે, અર્થાત નિમ્ન કાર્ય કરવું પડશે, કે એનાથી નીચું કાર્ય કરવું પડશે. કે તમે ભગવાનનો અભિષેક નહીં કરો, 3 લોકના નાથનો અભિષેક નહીં કરો, તો ઘરમાં બાળકને નવડાવવો પડશે, યા તો સ્કૂટર કે કારને ધોવી પડશે, કે એવું કોઈ કાર્ય કરવું પડશે. કે 3 લોકના નાથનો અભિષેક ઇન્દ્ર પણ કરવા માટે આવે છે. તો આપણે સવારનો જે સમય છે, પ્રાતઃકાલનો જે સમય છે, એ શટાવશ્યકની અંદર કેમ ઉપયોગ ના બનાવીએ? કારણ કે આખો દિવસ તો જોબ, બિઝનેસ ને બધામાં લાગ્યો રહે છે, પરંતુ પ્રાતઃકાલનો જે સમય છે, અને પાછું ઘણું જોવામાં આવે છે કે બધા લેટ નાઇટ સુધી જાગે છે. ઓફિસનું કામ અર્થાત તો મોબાઈલમાં સમય જતો રહે છે, અને એના કારણે સવારના લેટ ઉઠવાનું થાય છે, અને લેટ ઉઠવાનું થાય તો સવારના બધા કાર્યો લેટ થાય છે. તો આ રીતે આપણી ચર્યાની અંદર પણ નિયમિતતા અને વ્યવસ્થિતતા લાવવાની બહુ જ જરૂર છે. કારણ કે જો લેટ નાઇટ સુધી જાગશું અને લેટ નાઇટ સુધી કામ કરીશું તો શરીર પણ કેટલું સાથ આપશે, અને આગળ જઈને શારીરિક બીમારીઓ પણ થશે. જો આપણે આગમ અનુકૂળ શટાવશ્યક પાલન કરીશું તો આપણને સ્વાસ્થ્યની રીતે પણ લાભ થશે. તો પ્રતિદિન ભગવાનના દર્શન એ ફર્સ્ટ એન્ડ મસ્ટ કાર્ય છે, જે મેં હમણાં કીધું. કારણ કે જિનેન્દ્ર ભગવાનના દર્શન એ આપણે શેના માટે કરીએ છીએ એ તો ખ્યાલ હોવો જોઈએ. કારણ કે ઘણા માતા પિતા બાળકોને મંદિર લઈને જાય છે, દર્શન કરતાં પણ શીખી જાય છે, દેવ દર્શનની વિધિ પણ ખ્યાલમાં આવે છે, સમજાવીએ છે. પાઠશાળામાં જતા હોય છે એમને પણ સમજાવીએ છીએ અને એ ખ્યાલમાં આવે છે. અને ગુરુદેવશ્રીના પ્રતાપથી આપણે જોઈએ તો આ પાઠશાળા, તત્વજ્ઞાન અને શિબિરોનું આયોજન જો થયું હોય તો ગુરુદેવશ્રીના ઉદ્ભવથી અને એમના તત્વજ્ઞાનથી આપણને લાભ મળે છે. બાળકો મંદિર આવતા જાય છે, દર્શન કરે છે, માતા પિતા પણ કરે છે, પરંતુ
શેના માટે દર્શન કરે છે, કેમ કરે છે એ ખ્યાલ નથી હોતો. બાળકોને પૂછીએ તો બાળક કહે છે કે માતા પિતા અમને મંદિર લઈ જતા હતા ને એ એક રૂઢિની જેમ, એક રૂટીનની જેમ ભગવાનના દર્શન કરે છે, પરંતુ પ્રયોજન શું છે એનો ખ્યાલ નથી. પ્રયોજન વિના મંદ વ્યક્તિ પણ પ્રવર્તન નથી કરતો. તો આપણું પ્રયોજન શું છે? ભગવાનની પૂજા કેમ કરીએ છીએ, ભગવાનના દર્શન કેમ કરીએ છીએ, પ્રયોજન શું છે આપણું? તો એ પ્રયોજન સ્વાધ્યાય જે બી શતાવશ્યક છે એનું પ્રયોજન શું હોવું જોઈએ? જ્ઞાયક રસ કે રસિયા, જ્ઞાયક રસ લેને આए हैं, पूजा का तो किया बहाना, ज्ञायक रस लेने आए हैं, स्वाध्याय का तो किया बहाना, ज्ञायक रस लेने आए हैं. બ્રહ્મચારી સુનિલ ભૈયાએ આ એકવાર પંક્તિ ગાઈ હતી કે બહુ સુંદર, આ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા માટે આપણે પ્રતિદિન આવીએ તો આપણું પ્રયોજન શું હોવું જોઈએ કે એક જીન દર્શનથી નિજ દર્શન ગમે તે રીતે થઈ જાય, આપણે પોતાના આત્માને ઓળખીએ, એ આપણું પ્રયોજન હોવું જોઈએ. એના સિવાય લાભ તો એક બીજી રીતે પણ જોઈએ તો ભગવાનના દર્શન પૂજનથી લાભ શું થાય છે કે 5 ઇન્દ્રિયના વિષયોથી આપણે એ સમયે બચી જઈએ છીએ. અને બીજો લાભ આપણે જોઈએ લૌકિક દ્રષ્ટિથી પણ કે એ સમયે ભગવાનની જે ભક્તિ કરીએ છીએ, ભગવાનના જે ગુણાનુરાગ કરીએ છીએ, કે પૂજા ભક્તિ કોણે કહેવાય કે ગુણેશુ અનુરાગાસુ ભક્તિ, કે ભગવાનના ગુણોમાં અનુરાગ કરવું એ ભક્તિ છે. સાથે સાથે આપણે જે પૂજા કરીએ છીએ એ તો પૂજન છે જ, પરંતુ ભગવાનના ગુણોનો અનુરાગ એટલે કે સ્તુતિ બોલવી, સ્તવન બોલવું, ભગવાનની ભક્તિ કરવી, ગદ્ય ભક્તિ પણ એ પૂજન અર્થાત તો ભક્તિની અંદર આવી જાય છે. અને પદ્ય તો છે જ, સાથે સાથે ભગવાનના ગુણોમાં અનુરાગ એ ભક્તિ, એ ભગવાનનું પૂજન છે. અને જે આપણે પૂજન કરીએ છીએ એ તો પૂજન છે જ, સાથે સાથે આ પણ છે. અને એ કરવાથી પરિણામોમાં વિશુદ્ધતા થાય છે, શુભ ભાવ થાય છે. અને એ શુભ ભાવથી લૌકિક લાભ કહીએ તો પુણ્ય બંધ થાય છે. અને પુણ્ય બંધથી બહારમાં જે સામગ્રી મળે છે એ અનુકૂળ મળે છે. પરંતુ કોઈ વ્યક્તિ એ સામગ્રીના અભિલાષી થઈને ભગવાનની પૂજન કરે, ભગવાનની ભક્તિ કરે કે મારી દુકાન વ્યાપાર સારો ચાલશે, મારું શરીર સારું ચાલશે, હું એટલા માટે ભગવાનના દર્શન પૂજન કરું છું, તો ટોડરમલજી કહે છે અનંતાધિક પ્રયોજનની સિદ્ધિની અંદર કે એને તો પાપનો જ બંધ થાય છે, પુણ્ય પણ બંધ ના થાય. કારણ કે એની અભિલાષા શું છે કે હું ભગવાનના દર્શન પૂજન કરીશ તો મને શું મળશે કે બહારમાં સુખ સુવિધા ભોગ સામગ્રી મળશે. તો એવું પ્રયોજન લઈને કરે તો એને તો પાપનો જ બંધ થાય છે. તો આપણે પ્રયોજન તો શું છે કે ભગવાન પાસે આપણે આવીએ છીએ તો એમની પાસેથી કઈ રીતે એ ભગવાન બન્યા, કયું સ્વરૂપ એમને પોતાનું જોયું જેના દ્વારા એમને અનંત સુખની પ્રાપ્તિ થઈ, તો એવું સ્વરૂપ મારે ઓળખવું છે. એ વિધિ શીખવા માટે આપણે ભગવાનની પાસે આવીએ છીએ. અને એ વિધિ આપણે જોઈએ તો સૌથી પહેલાં તો જીન મંદિરની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ તો સૌથી પહેલાં ગળેલા પાણીથી આપણા પગ ધોવા, અને પગ ધોયા પછી પ્રક્ષાલ અને પૂજનની અંદર શું સાવધાની રાખવી એના પર હું થોડી ચર્ચા કરીશ. કે પ્રક્ષાલ તો પ્રાતઃકાલ સૂર્યોદય પછી જ થવો જોઈએ. અર્થાત જે એની સામગ્રી પણ બનાવીએ છીએ કે અભિષેક માટે જે જલ ગાલન પણ કરીએ છીએ એ આપણે સૂર્યોદય પછી જ થવું જોઈએ. અને જે ગેસ સિલિન્ડર જે હોય છે એ ગેસ સિલિન્ડર જે આપણે પાણી ગરમ કરવા માટે જે ગેસનો પ્રયોગ કરીએ છીએ તો એ સિલિન્ડર કોઈ ઘરની અંદર પણ પ્રયોગ કરે અથવા તો જીન મંદિરમાં પણ પ્રયોગ કરે, જ્યારે એ સિલિન્ડર આવે ત્યારે એને સારી રીતે ધોઈને અને પાણીથી, ગળેલા પાણીથી સારી રીતે ધોઈને લૂછીને પછી જ જીન મંદિરમાં અથવા તો ઘરે એનો પ્રયોગ કરવો. કેમ? કારણ કે આ જે ગેસ સિલિન્ડર છે એ ક્યાં ક્યાં નહીં જતો હોય, હોટલોની અંદર, અન્ય મતોની અંદર જેમનું આચરણ બહુ હીન હોય છે એવા ઘરે આ સિલિન્ડર જાય છે. અને એ સિલિન્ડર ઉપર ગમે તેવી વસ્તુ, અશુદ્ધ વસ્તુ પણ મૂકે છે,
સાથે સાથે જ્યારે લગ્ન પ્રસંગ ઇત્યાદિ હોય છે, કોઈ આયોજન હોય છે, ત્યાં સિલિન્ડર એ મંડપની અંદર મૂકવામાં આવે છે અને જ્યાં રસોઈ બનતી હોય છે, રાતના કૂતરા બિલાડા ત્યાં આગળ આવીને એના ઉપર લઘુશંકા કરે છે, એવું પણ જોવા મળે છે. તો એ એવો અશુદ્ધ સિલિન્ડર હોય છે. તો એને આપણા ઘરની અંદર કે મંદિરની અંદર જ્યારે લાવીએ તો સૌથી પહેલાં એને વ્યવસ્થિત રીતે ધોઈને સાફ કરીને પછી જ એ ઘરમાં કે મંદિરમાં લાવવું. ને પ્રક્ષાલન માટે જે જલ હોય છે એ કૂવાનું પાણી હોવું જોઈએ અને એ પાણી કૂવાનું પાણી અથવા તો આજકાલ જે કૂવાના માધ્યમથી બોરિંગ પણ યુઝ થાય છે તો એનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે જલગાલનની વિધિ પછી જોઈશું. અને પ્રક્ષાલ માટે જે ધોતી દુપટ્ટા હોય છે એ શુદ્ધ હોવા જોઈએ, એ ક્યાંય પણ સ્પર્શ કરેલા ના હોવા જોઈએ. અને સાથે સાથે આપણે જ્યારે એ ધોતી દુપટ્ટા પહેરીએ છીએ મંદિરમાં તો આપણા શરીરની શુદ્ધિ કર્યા બાદ એ ભીના ટાવલથી એ ધોતી દુપટ્ટા ધારણ કરવા અને એ ધોતી દુપટ્ટા પહેરીને ક્યારે પણ પાણી ઇત્યાદિ પીવું નહીં અને લઘુશંકા આદિ પણ એ વસ્ત્રોમાં ક્યારે પણ ન કરવી. પ્રક્ષાલ કરતી વખતે હાથમાં ઘડિયાળ કે ચશ્મા પહેરીને પ્રક્ષાલ ન કરવો, કારણ કે ઘડિયાળ જે છે એ આપણે વોશરૂમ ઇત્યાદિમાં ગયા હોય, ટ્રેનમાં ગયા હોય અને એ બધી જગ્યાએ સ્પર્શ થઈને એ અશુદ્ધ થઈ જાય છે. સાથે સાથે ચશ્મા પહેરીને પણ વોશરૂમમાં જાય, એવા હાથે અડે તો એ જે ચશ્મા છે, ઘડિયાળ છે એ અશુદ્ધ થઈ જાય છે. તો પ્રક્ષાલ કરતી વખતે એનો પ્રયોગ ન કરવો. બીજી સાવધાની એ બતાવું કે પ્રક્ષાલના જે વાસણો હોય છે, જે થાળી હોય છે કે કોઈ બી ઘડો હોય પાણી ભરવા માટે, કોઈ પણ વાસણો પર સ્ટીકર લાગેલા ના હોવા જોઈએ. કારણ કે જે સ્ટીકર લગાવેલા હોય છે એની અંદર ગમ હોય છે અને એ ગમ જે છે એ મહા અશુદ્ધ પદાર્થ છે. એ અશુદ્ધ પદાર્થ હોવાથી એ ગમનો પ્રયોગ એ આપણા સ્ટીકર લગાવવામાં થાય છે અને એ કોઈ પણ બર્તન પર સ્ટીકર લગાવેલું ના હોવું જોઈએ. એ રીતે આપણે જ્યારે પણ કોઈ બી વાસણ ઘરે બી આવે કે મંદિરમાં હોય તો એને ગેસ પર થોડું ગરમ કરીને એને આખું સ્ટીકર સાફ કરી લેવું અને એને સ્ક્રબથી ઘસીને એ ગમ પણ સાફ કરી દેવું અને પછી જ એ વાસણોનો પ્રયોગ કરવો, એ અશુદ્ધ હોવાના કારણે. સાથે સાથે બીજી એક વાત કહેવાનો ભાવ આવે છે કે જે સિંહાસન હોય છે કે આજકાલ જે ભામંડલ લગાવીએ છીએ જેને મંદિરની અંદર, તો એની અંદર પહેલાં તો સુંદર મનોરમ હોતા હતા ભામંડલ અથવા તો આરસ પથ્થરના હોતા હતા, પરંતુ આજકાલ બધું એટ્રેક્શનના કારણે કે સારું દેખાય એ કારણે આપણે મંદિરોમાં તમે જોયું હશે કે સિંહાસન ઉપર બધા ડાયમંડ લગાવેલા હોય છે, નંગ લગાવેલા હોય છે. તો એની અંદર ગમ લગાવેલું હોય છે એને ચિપકાવવા માટે. જેમ હમણાં મેં સ્ટીકરની ચર્ચા કરી એવી રીતે આ સિંહાસનની અંદર પણ જે નંગ લગાવે છે, ડાયમંડ લગાવેલા જે હોય છે એની અંદર એ ચિપકાવવા માટે ગમ લગાવવામાં આવે છે. હવે એ ગમ જે છે એ મહા અશુદ્ધ પદાર્થ છે. એ સરેસ કરીને એક આવે છે, એ વસ્તુ બહુ અશુદ્ધ છે. તો એ વસ્તુ ગમ લગાવીને એ ચિપકાવવામાં આવે છે. હવે એ સિંહાસન પર આપણે 3 લોકના નાથને બિરાજમાન કરીએ છીએ યા એમની પાછળ જે ભામંડલ લગાવીએ છીએ તો એ અશુદ્ધ પદાર્થોથી નિર્મિત થયેલું આ ભામંડલ અને સિંહાસન જે છે એ બહુ અશુદ્ધ હોવાથી 3 લોકના નાથને આપણે કેવી રીતે બિરાજમાન કરીએ. અને આ રીતે અગર કોઈ જગ્યાએ હોય તો વિચાર કરવા જેવી વાત છે. કારણ કે તમે ઇન્ટરનેટ પર બી સર્ચ કરો અને આ જે બનાવતા હોય એની બી પૂછી જુઓ તો આ ગમ ને બધું જે હોય છે બહુ અશુદ્ધ પદાર્થ હોવાથી ક્યારે પણ એ ઘરની અંદર તો પ્રયોગ કરવો જ નહીં. અને જીન મંદિરમાં તો ક્યારે પણ આવા સિંહાસન, ભામંડલ અને આ સ્ટીકર લગાવેલા વાસણોનો પ્રયોગ ક્યારે પણ ન કરવો. બીજું આપણે જોઈએ કે જીન મંદિરની અંદર સાવધાની રાખવા જેવી એ વાત છે કે પ્રક્ષાલ કરવા માટે આપણે પ્રક્ષાલના કપડાં પહેરીને આવ્યા કે સામાન્ય વસ્ત્રવાળા પણ જે ભગવાનના દર્શન કરે છે તો દર્શન કરતી વખતે સૌથી પહેલાં એ નીચે નમસ્કાર કરે છે. દર્શન કરીને તો અષ્ટાંગ નમસ્કાર કરતી વખતે પોતાના હાથ ઉઠતી વખતે અથવા તો બેસતી વખતે જમીન ઉપર આ રીતે ટચ કરે છે અને જમીન પર આ હાથ મૂકે છે. તો જે જગ્યાએ આપણે ચાલતા હોય, આપણા પગ મૂક્યા હોય એ જ જગ્યાએ હાથ મૂકે છે. પછી એ જ હાથેથી
ત્રણ લોકના નાથના ચરણ સ્પર્શ કરે અથવા તો જીનવાણીને સ્પર્શ કરે, તો આવું જીનવાણીનો અવિનય જિનેન્દ્ર ભગવાનની અસાતના દેવ અવર્ણ વાત થાય છે. તો એ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો કે આપણા હાથ જમીન પર કદાચિત ટચ થઈ ગયા હોય તો હાથ પહેલાં જલથી ધોયા પછી લૂછીને પછી જીનવાણીનો સ્પર્શ કરવો અથવા તો જિનેન્દ્ર ભગવાનના ચરણ સ્પર્શ કરવા. પરંતુ ઉઠતી બેસતી વખતે ખાસ ધ્યાન રાખવું કે હાથ આપણા ભૂમિને સ્પર્શ થઈને જિનેન્દ્ર ભગવાન અથવા તો જીનવાણીને સ્પર્શ ના થાય. જીનવાણી સાંભળતી વખતે અથવા તો પૂજન કરતી વખતે પણ એક ભૂલ જોવામાં આવે છે કે આપણે પૂજન વાંચતા જઈએ છીએ, અર્ઘ પણ ચડાવીએ છીએ, તો એવું કરતી વખતે ઘણાની આદત હોય છે કરતી વખતે પોતાના હાથ પગના અંગૂઠા પર અથવા તો પગ ઉપર ખણવામાં કે કંઈ કરવામાં હાથ લાગી જાય છે. તો એ ધ્યાન રાખવું કે એના પછી તમે અગર જો જીનવાણીનો સ્પર્શ કરો છો, અષ્ટદ્રવ્યોનો સ્પર્શ કરો છો તો બહુ મોટો દોષ લાગે છે. આપણે પૂજન કરતી વખતે કે ભગવાનના કોઈ પણ અનુષ્ઠાન વખતે આપણા જે પગ છે, અન્ય જે નવદ્વારના સ્થાન છે ત્યાં હાથ લગાવો નહીં. કદાચિત લાગી ગયો હોય તો હાથ ધોઈને પછી જ આપણે જીનવાણીનો સ્પર્શ કરવો, એ વાત વિશે ધ્યાન રાખવા જેવી છે. અને પ્રક્ષાલ કરતી વખતે જે ચોકી બિરાજમાન કરવામાં આવે છે અથવા આવે છે એ ચોકી સાદી લાકડાની હોવી જોઈએ અથવા તો આપણે જે માર્બલના આજકાલ આવે છે બાજોટ, એવા ટાઈપની હોવી જોઈએ. સન્માયિકાનો પ્રયોગ ક્યારે પણ ના કરવો જોઈએ. અને રંગ લગાવેલી કે પેઇન્ટ કરેલી એ જે ચોકી અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ તો બાજોટ, એનો પ્રયોગ કલર લગાવેલા હોય, કારણ કે કલર પણ અશુદ્ધ પદાર્થ છે, તો એનું આપણે ધ્યાન રાખવું કે આપણે સન્માયિકા અથવા તો કલર લગાવેલા બાજોટનો કે કોઈ પણ પાટલા ઇત્યાદિનો પ્રયોગ કરવો નહીં. અને પ્રક્ષાલ આપણા મુક્ષ સમાજમાં તો જોયું જ હશે કે એક વખત જ અભિષેક થાય છે, અન્ય સ્થાન પર જે આવે અભિષેક કરે છે, તો એવો વારંવાર અભિષેક કરવો નહીં. એનાથી ત્રણ લોકના નાથનો અનાદર થાય છે, એ આપણે વિશેષ ધ્યાન રાખવું કે અગર. અને પ્રક્ષાલ પણ જે કરવામાં આવે અભિષેક એ ઓછામાં ઓછા જલથી એ પ્રક્ષાલ કરવો, કારણ કે એ જલ જે છે એના પ્રક્ષાલ પછી જે ગંધોદક જે ભગવાનનું હોય છે, જેને આપણે નિર્મલ કહીએ છીએ, તો એ ગંધોદક ભગવાનના સ્પર્શ થયેલું જે જલ નિર્મલ છે એ એટલું જ બનવું જોઈએ કે જેથી સાધર્મી એ ગંધોદકને પોતાના મસ્તક પર લગાવી શકે. કારણ કે જો વધારે એ ગંધોદક થશે તો પ્રશ્ન એ થાય કે હવે એ ગંધોદકનું કરવું શું. તો ઓછામાં ઓછા જલથી ત્રણ લોકના નાથનો અભિષેક પ્રક્ષાલ કરવો કે જેથી એટલું જ ગંધોદક થાય કે જે આપણા સાધર્મી ધારણ કરી શકે, લગાવી શકે. હવે બીજી વાત કરીએ તો એ ગંધોદક ક્યાં ક્યાં લગાવવું, કે ગંધોદક તો આપણે જિનેન્દ્ર અર્ચનાની અંદર જ્યારે પ્રક્ષાલ પાઠ વાંચીએ છીએ ત્યાં આગળ બહુ સુંદર લાઈન લખી છે, જીન સંસ્પર્શિત નીર્ય ગંધોદક ગુણ ખાન મસ્તક પર ધારું સદા. ત્યાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે મસ્તક પર ધારું સદા બનુ સ્વયં ભગવાન, કે એ માત્ર મસ્તક પર ધારણ કરવા યોગ્ય છે. કાન ઉપર, ગળા ઉપર કે પેટ ઉપર કે આમ માથામાં નાખી દો એ કરવા યોગ્ય નથી, માત્ર મસ્તક પર. અને એ ગંધોદક લેતી વખતે પહેલાં આપણા જે હાથ છે એ શુદ્ધ જે જલ છે એ જલથી હાથ ધોયેલા હોવા જોઈએ, કે સીધા ઘરેથી આવ્યા અને સીધા આપણે એ ગંધોદકને સ્પર્શ કરી લઈએ એવી રીતે હોવું ના જોઈએ. પ્રક્ષાલ કરતી વખતે જે કપડાં હોવા જોઈએ એ કપડાં પણ આજકાલ જે લઠ્ઠાના કપડાં કહેવામાં આવે છે, કે જે વ્હાઈટ કલર, કારણ કે કલર તો પછી કરવામાં આવે, જે ઓરિજિનલ કપડું હોય છે એ ઓરિજિનલ કપડું જ્યાં સુધી તમે પતલું કપડું આવે છે, ઓરિજિનલ કપડું તમે વાપરો તે બહુ ઉત્તમ રહેશે. કારણ કે જે કપડામાં પણ જે કલર કરવામાં આવે છે, કે જે સફેદ કલર જે કરવામાં આવે છે, પહેલાંથી જે ઓરિજિનલ કપડું હોય અને એના ઉપર જે કલર કરવામાં આવે છે એ પણ અશુદ્ધ હોય છે, તો એનું પણ આપણે ખ્યાલ રાખવો. અને એ કપડાથી ભગવાનને પરિમાર્જન કરવું, અને પરિમાર્જન કરતી વખતે એ ભગવાનને ક્યાંય પણ જલના બિંદુ રહી ના જાય એ ધ્યાન રાખવું, એ રીતે ભગવાનનો પ્રક્ષાલ કરવો.
અને એ કપડાને પણ વ્યવસ્થિત રીતે જ્યારે પ્રક્ષાલ થઈ જાય એના પછી વ્યવસ્થિત રીતે નીચોડવું અને ઝટકારીને પછી સુકાવવું. એની અંદર કોઈ પણ પ્રકારની કરચલી ના રહેવી જોઈએ, કારણ કે ઘણા મંદિરમાં એ રીતે મેં જોયું છે કે એ કપડાને વ્યવસ્થિત ધોતા નથી અને પછી એ જ કપડાનો પ્રયોગ કરતા જાય છે. તો એવું કપડું થઈ જાય છે કે તમે એનાથી નાક પોંછવાનું પણ પસંદ ના કરો. તો આવું 3 લોકના નાથ માટે હોવું ના જોઈએ, એનું વિશેષ ધ્યાન રાખવું. અગર કપડું ખરાબ થઈ જાય તો નવા કપડાં બદલી લેવા, કારણ કે 3 લોકના નાથ માટે તો ઉત્તમ વસ્તુઓનો પ્રયોગ કરવો જોઈએ અને એનું વિશેષ ધ્યાન આપણે રાખવું જોઈએ. આપણે જ્યારે ભગવાનનું પરિમાર્જન કરીએ છીએ ત્યારે ઘણીવાર ભૂલો જોવામાં આવે છે કે જે અવિવેકના કારણે, અજ્ઞાનતાના કારણે હોય છે. કે એ ભગવાનના પરિમાર્જન કરતી વખતે જ્યારે ભગવાનના નીચે સાફ કરવાનું હોય છે, પરિમાર્જન કરવાનું હોય છે, તો ઘણા એવા અવિવેકના, અજ્ઞાનતાના કારણે ભગવાનને આમ ગરદનથી જ ઉપાડીને, એક હાથેથી ગરદનથી ઉપાડે અને બીજા હાથેથી નીચે પરિમાર્જન કરે. જો આવું જોવામાં આવે અથવા તો કોઈની અંદર આવી ભૂલ થતી હોય, કારણ કે કરતી વખતે ખ્યાલ ના આવે અને એ ટાઈમે આપણને ખ્યાલ ના હોય, તો એના માટે આપણે આ ધ્યાન રાખવું. યા તો કોઈ બીજું કરતું હોય તો એને એ કરતું હોય તો એને રોકવું કે આ રીતે ન કરવું. 3 લોકના નાથનો અનાદર થાય છે ગળાથી આ રીતે એક હાથેથી ઉપાડીને. કે એને તો ભગવાનને તો બંને હાથોથી વિનયપૂર્વક ઉપાડીને નીચેથી પરિમાર્જન કરવું, બીજાને કહેવું કે ભાઈ નીચેથી પરિમાર્જન કરી લો. કારણ કે એક હાથેથી આ રીતે ભગવાનને તમે ઉઠાવો એ 3 લોકના નાથનો અનાદર છે, દેવ અવરના વાત છે. એ તમે ખાસ ધ્યાન રાખવું. અને જે પ્રક્ષાલના જે વાસણો છે અથવા તો જે પૂજનની થાળીઓ છે એ બહુ જ સાફ કરવી, બહુ જ સારી રીતે સાફ કરવી કે એ કોઈ પણ પ્રકારે ખરાબ ના થાય. જો ખરાબ થઈ ગયેલા વાસણ હોય કે ગોબો પડી ગયો હોય, એવા વાસણોને હોય તો કોઈ ગરીબોને કે કોઈ જરૂરતમંદ હોય એમને આપી દેવા. અને મંદિરની અંદર સાફ, સુંદર અને સારા વાસણો રાખવા, જેમાં કોઈ પણ પ્રકારનો ગોબો ના પડી ગયો હોય એવા પ્રકારના વાસણોનો પ્રયોગ કરવો અને એ હંમેશા સાફ સુથરા હોવા જોઈએ. પ્રક્ષાલ પછી પ્રતિમાજી અને સિંહાસન, ભામંડલ, છત્ર જે પણ છે ભગવાનના ઉપકરણો એ બધા, કારણ કે જોયું હશે તમે કે ભગવાનનો પ્રક્ષાલ તો પ્રતિદિન આપણે કરીએ છીએ, પરંતુ કોઈની દ્રષ્ટિ ઉપર જે ભામંડલ, ઉપર જે છત્ર હોય છે અને ભગવાનનું જે ભામંડલ હોય છે એને પ્રતિદિન સાફ કરતા નથી. ના એના પર કોઈની દ્રષ્ટિ જાય છે કે જે છત્ર હોય છે એ 3 પ્રકારના જે છત્ર હોય છે, તમે ક્યારે ધ્યાનથી જુઓ. જેમ ભગવાન ઉપર રચકણ, કારણ કે પ્રક્ષાલ શાના માટે આપણે કરીએ છીએ કે 3 લોકના નાથને કોઈ અભિષેકની જરૂર નથી, પ્રક્ષાલની જરૂર નથી. કારણ કે જ્યારે એમને દીક્ષા લીધી એ સમયે જ એ મુનિ ભગવંતે શું કર્યું હતું? સ્નાનનો ત્યાગ કરી દીધો હતો કે હવે હું આજીવન પર્યંત સ્નાન નહીં કરું. તો પછી ભગવાનનો કેમ પ્રક્ષાલ કરીએ છીએ? કે બહારથી કોઈ રજકણ, ધૂળ આવીને ભગવાન પર એ રજકણ આવી જાય તો એ સાફ કરવા માટે એ પરિમાર્જન આપણે કરીએ છીએ કે જેથી એ પ્રતિમાનું જે અદ્ભુત મનોરમ જે સ્વરૂપ છે, જે આપણે માટે દર્શનીય છે, પૂજનીય છે, એ એવું ને એવું લાંબા ટાઈમ સુધી જળવાઈ રહે. એ માટે આપણે ભગવાનને પ્રક્ષાલ કરીએ છીએ અને એ ભગવાનનું પરિમાર્જન કરીએ છીએ. પરંતુ આ જે છત્ર હોય છે એ છત્ર પર કોઈનું ધ્યાન નથી જતું. એ છત્ર ઉપર પણ બાવા લાગી જાય છે અથવા તો ધૂળ લાગી જાય છે. એ માત્ર 2 કે 2 મિનિટનું કે 1 મિનિટનું કાર્ય છે કે આપણે પ્રક્ષાલ થઈ જાય યા તો પ્રક્ષાલ પહેલાં આપણે એ છત્રને પણ એક કપડાથી વ્યવસ્થિત લૂછીને એકદમ સાફ કરી લેવું. ભામંડલને પણ એ જ પ્રકારે સાફ કરવું, જેથી ભગવંતોના જે ઉપકરણ જે શોભાયમાન થઈ રહ્યા છે ભગવંતોથી, એ ઉપકરણો પણ સાફ સુથરા અને સ્વચ્છ દેદીપ્યમાન રહે. એ માટે આપણે એ પણ ધ્યાન રાખવું કે પ્રતિમાજીના ઉપકરણો પણ સાફ સુથરા રહે. અને પ્રતિમાજીના જે ઉપકરણ છે એ આડા અને તિરછા પણ ના હોવા જોઈએ, એકદમ પ્રોપર એંગલથી હોવા જોઈએ. એ પણ ધ્યાન રાખવું કે છત્ર હોય સાઈડમાં અને ભગવાન હોય બીજી બાજુ, એ ભગવાનના બરોબર સેન્ટરમાં હોવું જોઈએ. એ પણ આપણે ખ્યાલ રાખવું. અને એ ઉપકરણો જે
બાજુમાં ચવર હોય છે, એ ચવરમાં ઘણીવાર તમે જોયું હશે કે મિક્સ થઈ જાય છે. તો એવું અગર હોય તો મિક્સ થયેલું પણ ના હોવું જોઈએ. એક એક એની લેયર આમ પ્રોપર હોવી જોઈએ. કારણ કે 3 લોકના નાદના ઉપકરણોમાં જેમ આપણે ઘરની અંદર પણ બધું વેલ મેન્ટેન રાખીએ છીએ, કોઈ પણ વસ્તુ અવ્યવસ્થિત નથી હોતી, એમ જીન મંદિરની અંદર તો વિશેષ ધ્યાન દેવા યોગ્ય છે કે કોઈ પણ વસ્તુ અવ્યવસ્થિત ના હોય, બધી વસ્તુ એકદમ પ્રોપર હોય, એ વિશેષ ધ્યાન રાખવું. એ રીતે આડા તીરછા કોઈ પણ પ્રકારના ઉપકરણો ના હોય એવું વિશેષ ધ્યાન રાખવું. અને વેદીની અંદર ક્યારે પણ આ જે કપડાં હોય છે ભગવાનના અંગલૂછણના, એ વેદીની અંદર ના સુકાવવા, કારણ કે પ્રોપર એ સૂકતા નથી એને, અને એ ભગવંતોની સામે શોભનીય પણ નથી લાગતું. તો એ ધ્યાન રાખવું. એના માટે એક અલગથી રસ્સી બાંધવી અને એના ઉપર ક્લિપથી એ કપડાં ક્લિપ લગાવીને રાખવા. કારણ કે ક્લિપ નહીં લગાવો તો એ કપડાં ઉડી જાય અને પાછા જમીન પર પડી જાય, અને જમીન પર પડી જાય, કદાચિત પૂજારીનો એવો વિવેક ના હોય તો જમીન પર પડેલું કપડું જ પછી બીજા દિવસે પ્રયોગમાં લે. તો એ ધ્યાન રાખવું. સાથે સાથે પ્રક્ષાલના કપડાં થોડા એક્સ્ટ્રા રાખવા. ક્યારેક કોઈ કપડું જમીન પર પડી જાય તો એ કપડાનો તો પ્રયોગ કરવો નહીં. જો આપણી પાસે બીજા કપડાં એક્સ્ટ્રામાં હશે તો આપણે એનો પ્રયોગ કરીને ભગવંતોનું જે આપણે પ્રક્ષાલ આદિ કરીએ છીએ એ આપણે કરી શકશું. આપણે જે ગંધોદકની હમણાં વાત કરી હતી કે ગંધોદક માત્ર મસ્તક પર લગાવવાનું છે, એ વિશેષ ધ્યાન રાખવું. કારણ કે આ બહુ જોવામાં આવે છે ભૂલો કે બધા આંખોમાં લગાવે છે, ગળામાં લગાવે છે. તો એ વિશેષ ધ્યાન રાખવું. પછી આપણે જે પૂજનની દ્રવ્યની થાળી હોય છે, એ ઘણા વ્યક્તિ શું કરે છે, એક તો જીનવાણીનું શાસ્ત્રનું બી બતાવું તમને વિવેક, કે જીનવાણી ઉપર કોઈ પણ મોબાઈલ અથવા તો ચશ્મા ઇત્યાદિ ક્યારે પણ ગ્રંથ ઉપર અથવા તો પૂજનની જે જીનવાણી હોય છે એના ઉપર ક્યારે પણ ના રાખવું. કારણ કે 9 દેવતાની અંદર તમે જુઓ તો 9 દેવતામાં જીનવાણી પણ છે. જેવો આદર આપણે 3 લોકના નાથનો કરીએ છીએ, એવો જ આદર એમના દ્વારા જે દિવ્ય ધ્વનિ મળી છે, વાણી મળી છે, એ જીનવાણીનો પણ આપણે એવો જ આદર કરીએ છીએ. તો એ જીનવાણી પર ચશ્મા, મોબાઈલ, કોઈ પણ પ્રકારની વસ્તુ એ જીનવાણી પર મૂકવી નહીં, અને એ જીનવાણીને ઉચ્ચ બિરાજમાન કરવી, ઊંચા સ્થાન પર હંમેશા બિરાજમાન કરવી. અને ક્યારે પણ પૂજન કરતી વખતે પણ તમે જ્યારે હાથ ધોયા હોય તો એ ભીના હાથેથી ક્યારે પણ જીનવાણીનો સ્પર્શ કરવો નહીં. હાથ એક વખત આપણે લૂછ્યા બાદ સૂકા કપડાથી લૂછ્યા પછી એ જીનવાણીને આપણે સ્પર્શ કરવો. ને પૂજન ઉપરાંત પણ આપણે પૂજનની વિધિ ઉપર બી ચર્ચા કરશું. આ તો હું પહેલાં સાવધાની બતાવું છું કે જીન મંદિરમાં શું વ્યવહાર હોવો જોઈએ, શું સાવધાની હોવી જોઈએ. પૂજા ઉપરાંત પણ આપણે જે અર્ઘ ચડાવીએ છીએ તો ઘણીવાર એવું થાય કે ચડાવતી વખતે ત્યાં બીજી જીનવાણી મૂકી હોય, અથવા તો આપણી જીનવાણીમાં આપણે જ્યારે ચડાવતા હોય, જીનવાણી અહીંયા હાથમાં હોય અને આપણે ચડાવતા હોય તો કોઈ ચાવલના કણ એ જીનવાણીમાં રહી ના ગયા હોય. એના માટે જ્યારે આપણે વિસર્જન કરીએ છીએ, જ્યારે આપણે પૂજન પૂરું કરીએ છીએ, ત્યારે એક વખત જીનવાણીને પ્રોપર ચેક કરી લેવી કે એની અંદર કોઈ ચોખા ઇત્યાદિ તો કણ નથી રહી ગયા. એનું વિશેષ ધ્યાન રાખવું. કારણ કે જો ચોખા ઇત્યાદિ રહી જાય તો તીવ્ર પાપનો બંધ થાય છે. નૈવેદ્ય આદિ પણ જમીન પર પડી જાય તો શું થાય, એનાથી કીડી આવે છે, ને કીડી આવે છે અને એ પછી કોઈ ચાલતી વખતે ધ્યાન ના આપે ને પગ નીચે આવે તો એ આપણા અવિવેક કે પ્રમાદના કારણે એ કીડીઓ આવી છે અને કોઈના પગ નીચે આવે તો હિંસાનો મહાદોષ લાગે છે. એ વિશેષ ધ્યાન રાખવું. વિશેષ રૂપે આજે આપણે જીન મંદિરમાં કયા પ્રકારે સાવધાની રાખવી, પ્રક્ષાલની અંદર શું સાવધાની રાખવી, જીન મંદિરમાં બીજી બધી કઈ સાવધાની રાખવી, એની આપણે થોડી ચર્ચા કરી છે. હવે આગળ આપણે કાલની કક્ષાની અંદર પૂજનની વિધિ કે પૂજનના કેટલા અંગ હોય છે, પૂજા કઈ રીતે કરવી જોઈએ, એની આપણે ચર્ચા કાલે આપણે કરીશું. અને આગળ અનેકો વિષયો પર આ રીતે સદાચાર અને બેઝિક આપણા જૈનના મૂળ તત્વો છે એની આપણે ચર્ચા કરવાની છે. તો બધા, અને સાથે સાથે આજે જે આપણે ચર્ચા કરી છે એ બાલ બ્રહ્મચારી રવિન્દ્રજી આત્મન દ્વારા રચિત જીવન પદ દર્શન છે. એની અંદર જીન મંદિર વ્યવહાર જે છે એમાંથી આપણે કેટલાક બિંદુઓ પર આજે ચર્ચા કરી હતી. તો એ પુસ્તકનો પણ દરેકે સ્વાધ્યાય કરવો એવી મંગલ ભાવના. ઓમ નમઃ સિદ્ધેભ્યો.